ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જીએમડીસી તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠીપોરને CRS ફંડમાંથી એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર CB ચોબીસા અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગોરધનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આજે જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠીબોરને એમના CRS ફંડમાંથી ગાડી ડોનેટ કરવામાં આવી। અમારી લગભગ 2 મહિના પહેલાં અમે એમનાથી એક ગાડી માગી હતી કે ભાઈ એકાદ PSCમાં અમને ગાડી આપો, તો અમારી માગણીને માન આપી આજે એમણે ગાડી ડોનેટ કરી છે, જેનું ઉદ્ઘાટન માનનીય કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન હુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું તથા લીલી ઝંડી બતાવી અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આશા છે કે આ ગાડીથી ટ્રાઇબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે। ધન્યવાદ।